નમસ્કાર તમામ ગુજરાતી ભાઈઓ બહેનોને જય હિન્દ જય ભારત। એક 10 મિનિટનો આપણો સમય જોઈએ છે। આ 10 મિનિટના આપણા સમયમાં મારી એવી ગણતરી છે કે આપણે સહિયારો પ્રયત્ન કરીએ તો ગુજરાતમાં રહેતા દરેક પરિવારને 10 લાખ રૂપિયા જેટલું આર્થિક સહકાર અથવા તો આર્થિક સહયોગ મળી શકે છે। આ સહયોગ કેવી રીતના મળશે, ઓકે, શું કરી શકીએ, 10 મિનિટ ક્યાં દેવાની છે, બસ આટલી ચર્ચા આપણે આગળ કરવાની છે। વાત કંઈક એવી છે કે આપણે જે ટાઇટલ રાખ્યું છે કે 10 મિનિટ સમય ફાળવવાથી દરેક ગુજરાતી પરિવારને 10 લાખ રૂપિયા મળી શકે। એટલે પહેલાં તો આપણને આ કોઈ મિથ્યા કે ભ્રમ લાગે કે 10 મિનિટમાં 10 લાખ રૂપિયા એમ થોડા મળતા હોય, પણ આખો વિડીયો તમે જોયો અને તમને એવું લાગે કે ના, ખરેખર પ્રયત્ન કરીએ તો કદાચ શક્ય ખરું। કેવી રીતના મળે એની આખી રૂપરેખા જે મારા મગજમાં તૈયાર થઈ છે એ હું તમારા સુધી પહોંચાડું છું। ઈશ્વર કરે કદાચ તમે મારા કરતાં પણ સારો બુદ્ધિશાળી છો, ઓકે, તમારા મનમાં કંઈ આઈડિયા આવે તો આપણે આના આગળ પણ આમાં વધારે કંઈક કરી શકીએ છીએ। હું જે સમજું છું એ તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું। ખરેખર લાભ મળશે? પહેલા પ્રશ્ન એ થાય તો હા, ખરેખર લાભ મળશે। કેમ કે અમજ તો હું એ તે પ્રયત્ન ન કરું, કદાચ તમારો સમય કિંમતી છે, મારો પણ સમય એટલો જ કિંમતી છે, છતાંય પ્રયત્ન કર્યો છે તો મળશે લાભ એટલા માટે જ કર્યો હશે। કોણ આપશે? ધારો કે કદાચ લાભ મળશે તો આપશે કોણ? આપણી સરકાર, એટલે કે આપણી ગુજરાત સરકાર આપણને આ લાભ આપશે। કેવી રીતે લાભ મળશે? લાભ કેવી રીતે મળશે એની ચર્ચા આપણે આગળ કરીએ છીએ। પહેલાં તો આ 10 લાખ રૂપિયા કેવી રીતના થાય છે, ક્યાંથી મળશે, ઓકે, એની ચર્ચા કરીએ। કેવી રીતે મળશે એને ખાલી 5-7 મિનિટ પછી જોઈએ છે। ખરેખર લાભ મળશે? હા। એક પરિવાર 10 લાખ રૂપિયા કેવી રીતે? તો સામાન્ય રીતે દરેક પરિવારમાં 3 સભ્યો હોય। કોઈ પરિવાર હોય તો એમાં મહિલા હોય, એમાં કોઈ યુવા હોય, ઓકે, એમાં કોઈ ખેડૂત અથવા તો મોટી ઉંમરના કોઈ વ્યક્તિ હોય। તો માની લો કે દરેક ઘરમાં એક મહિલા છે, એક યુવા છે અને ખેડૂત છે। અહીંયા મારી પાસે આ 3 ઓપ્શન છે, આનાથી વધારે ઓપ્શન હોઈ શકે, પણ હાલ આપણે આ 3ની જ વાત કરીએ છીએ। જો તમારા ઘરમાં કોઈ એક મહિલા હોય કે 2 મહિલા હોય, 3 મહિલા હોય કે જેની ઉંમર 21 વર્ષ કે એનાથી વધારે છે, તો એ મહિલાઓને 2,52,000 રૂપિયા સુધીની ધનરાશિ સરકાર દ્વારા મળી શકે છે। જો તમારા ઘરમાં કોઈ યુવાન હોય જે ધોરણ 12 પાસ હોય અથવા તો માની લો કે કદાચ ડિપ્લોમા કર્યું હોય, ગ્રેજ્યુએશન કર્યું હોય, તો એને 4,80,000 રૂપિયા સુધી મળી શકે છે। જો તમારા ઘરમાં કોઈ ખેડૂત હોય તો બાકીની રકમ માની લો કે આ 5 લાખ ગણો, 2.5 લાખ ગણો, તો સામે 2 થી 3 લાખ રૂપિયા સુધીની સહાય છે એક ખેડૂતને પણ મળી શકે છે। કેવી રીતના મળશે એને આપણે એક એક સ્ટેપ વાઇઝ જોતા જઈએ કે મહિલાઓને આપણે એવું કહીએ કે 2,52,000 મળશે તો કેવી રીતના મળશે એની વાત કરીએ। એટલે પહેલો મુદ્દો મહિલાઓનો લઈએ। માની લો કે મહિલાઓને 2,52,000 મળે તો કેવી રીતના મળશે? જો 21 વર્ષથી ઉપરની મહિલાને સરકાર મહિને 2100 રૂપિયા આપે, એક મહિલાને મહિને 2100 રૂપિયા આપે, કેમ આપે એની પણ ચર્ચા કરું છું। તો આવી રીતે 12 મહિનાના જો રૂપિયા ગણીએ તો 2100 ગુણ્યા આપણે 12 કરીએ એટલે એ રકમ લગભગ 26,000ની આસપાસ થઈ જાય, 25,000। 2100 ગુણ્યા 10 કરીએ એટલે 21,000 એ અને 4200 બીજા, એટલે એ રકમ છે ને 25,200 થાય। આ વર્ષના થયા। દર મહિને 21 વર્ષથી ઉપરની મહિલાને જો 2100 રૂપિયા આપવામાં આવે તો 12 મહિનાના 25,200 થયા। આવું જો 5 વર્ષ સુધી મળે, કેમ કે કોઈ પણ સરકાર બને તો સામાન્ય રીતે 5 વર્ષ માટે બનતી હોય છે, તો એ 5 વર્ષ સુધી આ 25,000 રૂપિયા મળતા રહે વર્ષે, તો 25 × 5 = 125 અને 200 ગુણ્યા 5 એટલે 1000 બીજા 1,26,000 રૂપિયા છે એ એમને 5 વર્ષે મળે। હવે હું મારા ઘરની વાત કરું તો મારા મમ્મી છે, મારા વાઈફ છે, મારા ભાભી છે, તો એમ મારા ઘરમાં 3 મહિલા છે। તો સામાન્ય રીતે ગુજરાતનું કોઈ બી પરિવાર હશે, આખું 6-7 જણાનું એક પરિવાર આપણે ગણીએ તો કમસે કમ 2 મહિલાઓ તો હોય જ કે જેની ઉંમર 21 વર્ષ કરતાં વધારે હોય। માની લો કે કોઈ વ્યક્તિ છે 30 વર્ષનો, તો એની ઘરમાં એની પત્ની કદાચ હોઈ શકે, એમના માતા હોઈ શકે, અથવા તો કોઈને દાદીમાં હોય અને એની મમ્મી હોય, તો મિનિમમ 2 મહિલા હોય એટલે 1,26,000 એક મહિલાને મળે। તો આવી 2 મહિલા જો આપણે ઘરમાં ગણીએ તો એક ઘરમાં, એક પરિવારમાં 2,52,000 રૂપિયા મળી શકે। એટલે તમારા મનમાં એક પ્રશ્ન થાય કે આ તો તમે ગણતરી કરી, પણ આવું હાચુકલું થોડું કઈ દઈએ। હવે હું એના ઉપર તમને લઈ જાઉં છું કે આવું હાચુકલું ખરેખર મળે છે ક્યાં? આપણા દેશમાં। ક્યાં? આપણી પડોશી રાજ્ય, આ આપણું ગુજરાત રાજ્ય છે। આ ગુજરાતની બાજુમાં અહીંયા રાજસ્થાન છે, બાજુમાં મધ્યપ્રદેશ છે અને અહીંયા મહારાષ્ટ્ર છે। તો આ ગુજરાતની બાજુમાં મધ્યપ્રદેશમાં મળે છે અને મહારાષ્ટ્રમાં મળે છે। હવે તમને એવું થાય કે એ તમને કેવી રીતના ખબર પડી? મને ખબર પડી એટલે જ હું તમને કહું છું। હાવ સિમ્પલ વસ્તુ છે, બધાના ઘરમાં મોબાઈલ છે। મોબાઈલમાં તમે ગૂગલમાં જઈને લખો લાડકી બહેન યોજના અથવા તો माझी लाडकी बहना,
આના પુરાવા આપું તમને. માની લો કે તમે આવી રીતના લખશો ladkibhin.maharashtra.gov.in, તો આ મહારાષ્ટ્ર સરકારની ઓફિશિયલ વેબસાઇટ છે, જે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે ઓકે એમને અહીંયા લખેલી આપેલી છે આખી યોજના વિશે, પણ એ મરાઠી ભાષામાં છે. એવી જ રીતે તમે મધ્યપ્રદેશમાં જાશો તો મધ્યપ્રદેશમાં જો અહીંયા લખેલું છે cm.ladlibahna.mp.gov.in. આ તમારા મોબાઈલમાં ખુલશે. મેં અહીંયા એમનો સ્ક્રીનશોટ લીધો છે. એમાં અહીંયા લખ્યું છે અંતર્ગત પ્રતિમાહ 1250 રૂપિયા મહિલાઓ को दिए जा रहे हैं. આખી યોજના ન સમજાવતો, કેમ કે મારી પાસે તમને સમજાવવા 10 મિનિટ જ છે, પણ ટૂંકમાં બહેનોને પૈસા મળે છે. હવે મૂળ મુદ્દા ઉપર આવીએ કે આવું કેટલીક બહેનોને મળી શકે. ગુજરાતમાં તો કે કરોડો બહેનો છે એમ. ઓકે, એ મને ખબર છે. જો અહીંયા આ સરકારની ઓફિશિયલ વેબસાઇટ ઉપર લખ્યું છે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 1,31,35,000 એટલી કુલ પ્રાપ્ત આવેદનો. એટલી મહિલાઓ આવેદન કર્યું, એમાંથી પ્રાપ્ત આપત્તિયા જેમાં તકલીફ આવી એવી 2,18,000 એપ્લિકેશન હતી. કુલ પાત્ર આવેદક જેને પૈસા મળવા પાત્ર થાય એવા કેટલા થયા? તો કે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 1,29 લાખ લાભ મળવા પાત્ર મહિલા 1,29,05,457 મહિલા થઈ. આવું મોહન યાદવ, માનનીય મુખ્યમંત્રી મધ્યપ્રદેશ, એમની વેબસાઇટ ઉપર લખેલું છે. અહીંયા જો સમાચાર ઘોષણામાં લખેલું છે કે મુખ્યમંત્રી લાડલી બહેના યોજના 2023 में नवीन संशोधन के अनुक्रम में क्रियान्वित हेतु दिशा निर्देशक. આખી યોજના મેં વાંચી છે, તમે પણ વાંચી શકો ઓનલાઈન, જેથી કદાચ મનમાં શંકા હોય કે ખરેખર આવું મળે છે, એટલે ખરેખર મળે છે. હવે આ હું કેમ સામે આવ્યો, મેં કેમ આ વિડીયો બનાવ્યો, તો કે મધ્યપ્રદેશ મહારાષ્ટ્રમાં જોયા પછી અંદરથી મને જીવ બળ્યો કે આપણે જે ડીઝલ ભરાવીએ એમાં આપણે ટેક્સ ભરીએ, એ કેન્દ્ર સરકાર લઈ જાય, એ પૈસા કેન્દ્ર સરકાર આવી યોજનામાં રાખે. તો પૈસા આપણે ગુજરાતી પ્રજા છે એ ડીઝલ ભરાવે, કેન્દ્ર સરકારની તમામ વસ્તુઓમાં આપણે ટેક્સ ભરીએ છીએ. એ જ ટેક્સના પૈસા દેશના લોકો વચ્ચે વેચે. સરકાર મફત દે એટલે કંઈ પોતાના બાપાની જમીન જાગીર વેચી ન દે, એ આપણા ટેક્સના પૈસા વેચે છે. તો મધ્યપ્રદેશમાં મળે, મહારાષ્ટ્રમાં મળે, તો ગુજરાતમાં કેમ નહીં? એટલે મને મનમાં પ્રશ્ન થયો. એટલે મેં ઘણા બધા મિત્રો જે મારી નજીકના હતા એમને કીધું કે એટલે તમને આવી ખબર છે? તો કે અમને આવું ખબર જ નથી. એટલે પછી મને એવું થયું કે હું વિડીયો બનાવું એમ. અને મારે વિડીયો બનાવવાની વધારે ઈચ્છા એટલા માટે થઈ કેમ કે આપણે આમ તો કોઈનું માનીએ કે ન માનીએ, પણ એક માણસ એવા છે, એક ગુજરાતી વ્યક્તિ એવા છે કે જેનું આપણે આંખ બંધ કરીને ભરોસો કરી શકીએ. એવા માણસે જ્યારે કીધું ને ત્યારે મને અંદરથી થયું કે ના, હવે મારે એક એક ગુજરાતીને જગાડવા છે અને એક એક ગુજરાતીને કહેવું છે કે તમારી બહેન, તમારી દીકરી, તમારી માતા ઓકે એને સરકાર દ્વારા મહિને 2,100 રૂપિયા મળી શકે તો તમારા ઘરમાં 2.5 લાખ રૂપિયા જેટલી રકમ છે એ મળે. હવે ગુજરાતમાં લાગુ થાય તો 2,100 તો હોવા જ જોઈએ, કેમ કે મધ્યપ્રદેશમાં સરકાર છે, મહારાષ્ટ્રમાં સરકાર છે, આપણે ગુજરાતમાં તો ભારતીય જનતા પાર્ટીની છેલ્લા 32 વર્ષથી સળંગ સરકાર છે. લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે અને સરકાર પણ લોકોનું ખૂબ સારું કામ કરે છે. તો આ કામે સરકાર તો કરે જ તે, પણ કોણ આપશે? વાત કરીએ એ પ્રમાણે આપણી ગુજરાત સરકાર. હવે મેં કીધું એ પ્રમાણે બીજું કોઈ બોલે અને આપણને વિશ્વાસ આવે કે ન આવે, પણ એક માણસ ઉપર દરેક ગુજરાતી, નાનો બાળક, આમ કદાચ 2 મહિનાનું બાળક હોય ને તો ત્યાંથી લઈ અને 102 વર્ષનો કોઈ વ્યક્તિ હોય તો એક માણસ ઉપર ભરોસો કરે. માનનીય નરેન્દ્રભાઈ મોદી, જે આપણા ગુજરાતી વડાપ્રધાન છે. આપણને ગર્વ હોય કે આપણો કોઈ વ્યક્તિ આગળ છે, તો એ આપણી વાત કેમ ન માને? આપણે ઓલું કહીએ છીએ ને કે મોસાળમાં જમણવાર હોય અને પીરસવાવાળી માં હોય તો એની તો મોજ અલગ હોય. તો એવું જ થયું. મોદી સાહેબ ખુદ પોતે એવું કહે છે કે આ યોજનાનો લાભ છે એ મળવો જોઈએ. આની ચર્ચા દેશ આખામાં થાય છે અને આખા દેશમાં થતી હોય, જ્યારે એ મહારાષ્ટ્રમાં આપી શકતા હોય, મધ્યપ્રદેશમાં આપી શકતા હોય, તો ગુજરાત કેમ ભૂલાઈ જાય? ન ભૂલાય. પહેલા આપણે સાંભળીએ મોદી સાહેબે શું કીધું. माझी लाडकी बहन योजना, ये माझी लाडकी बहन योजना की सिर्फ महाराष्ट्र में नहीं, देश के हर कोने में चर्चा है. પછી એમને ભાર દઈને કીધું છે, ભાર દઈને કીધું છે એમને. શું કીધું જો એ સાંભળીએ. मैं जरा आपसे पूछना चाहता हूं, क्या महिलाओं के लिए ये योजना चलनी चाहिए कि नहीं चलनी चाहिए? महिलाओं को लाभ मिलना चाहिए कि नहीं मिलना चाहिए? महिलाओं को आगे बढ़ाने की योजनाएं चलनी चाहिए कि नहीं चलनी चाहिए? તો મોદી સાહેબ જો આટલું ભાર દઈને કહેતા હોય
કે આ યોજના ખૂબ સારી છે, આનાથી મહિલાઓનું ઉત્થાન થશે, મહિલાઓનો વિકાસ થશે, મહિલાઓની જે વૃદ્ધિ થાય છે એમને એક અલગ વેગ મળશે, તો પછી આપણે ગુજરાતમાં આ વસ્તુ મને લાગે છે શ્યોર થશે. હવે આપણે આ મુદ્દા તરફ આગળ વધીએ કે હાલો મહિલાવાળો મુદ્દો છે એનો ઉપયોગ કેવી રીતના થશે, કેવી રીતના આપણને લાભ મળશે એની ચર્ચા કરું. પણ જેમ મહિલાઓને લાભ મળશે એમ યુવાનોને લાભ મળશે, ગુજરાતના દરેક યુવાનને લાભ મળી શકે છે એની ચર્ચા કરી દઉં, ખેડૂતની ચર્ચા કરી દઉં, પછી કેવી રીતના મળે એ બધાનું ભેગું લઈ લઈએ. યુવાનોને 4,80,000 રૂપિયા કેવી રીતના મળે, તો કે માની લો કે દરેક યુવાનને મહિને જો 8,000 રૂપિયા આપવામાં આવે, કોઈ એક યુવાન છે કે જેને મહિને 8,000 રૂપિયા મળે તો 12 × 96 એટલે એક વર્ષના 96,000 રૂપિયા થાય. આવી રીતના કોઈ સરકાર જો 5 વર્ષ સુધી એક યુવાનને 96,000 રૂપિયા લેખે આપે તો 96 × 5 આપણે કરીએ તો એ રકમ લગભગ 4,80,000 જેવી થાય. એટલે ફરી પાછો તમને મનમાં પ્રશ્ન થાય કે આટલા 4,80,000 રૂપિયા એક યુવાનને આપે એવું થોડું કઈ પોસિબલ થાય? પણ અમસ્તો તો હું નહીં કહેતો હોઉં ને, ક્યાંક એમને કીધું હોય ત્યારે જ મેં વાત કરી હશે. જો મહારાષ્ટ્ર લાડલા ભાઈ, જેમ લાડકી બહેના યોજના કીધી તો પછી કે ભાઈ કેમ રહી જાય, એટલે લાડલા ભાઈ યોજના ઓકે એ લાવ્યા. એમાં શું લઈ આવ્યા તો કે 1,000 રૂપિયા માહ પ્રતિ માહ, એટલે એક મહિનાના 1,000 રૂપિયા 12મી પાસ. જે ગુજરાતના યુવાનો માની લો કે 12 પાસ છે એમને 6,000 રૂપિયા મળવા જોઈએ. કેમ તો કે મહારાષ્ટ્રમાં મળે તો ગુજરાતમાં કેમ નહીં. પછી એવી જ રીતે 1,000 રૂપિયા પ્રતિ માહ ડિપ્લોમા 8,000 રૂપિયા, ડિપ્લોમા જે લોકો ભણેલા હોય એને 8,000 રૂપિયા, અને જે 10,000 પ્રતિ માહ સ્નાતકો મિલે ગ્રેજ્યુએટ હોય એને 10,000 રૂપિયા. એટલે 12 પાસને 6,000, ડિપ્લોમાને 8,000 અને ગ્રેજ્યુએટ હોય એને 10,000 પ્રતિ મહિને. એટલે મેં એક ખાલી લમસમ બેની વચ્ચેનું 8,000 પકડ્યું છે કે બેની વચ્ચેની એક રકમ પકડીએ 8,000 રૂપિયા. કે માની લો કે એક ઘરમાં એક વ્યક્તિ એવો નીકળે કે જે કમસે કમ ઓકે 8,000 રૂપિયાને લાયક હોય, કદાચ ક્યાં 6 વાળો હોય ક્યાં 10 વાળો હોય, મેં ખાલી એક રાઉન્ડ ફિગર 8,000 પકડ્યા. ઓકે, બાકી મહારાષ્ટ્રમાં જાહેરાત કરી છે એ પ્રમાણે છાત્રો કો 10,000 રૂપિયા મહિના, એક મહિનાના 10,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આપણે તો 8,000 રૂપિયા લેખે ગણતરી કરી. એ 8,000 રૂપિયા લેખે ગણતરી કરીને તો એક યુવાનને 4,80,000 રૂપિયા સુધી મળી શકે. એક પરિવારના 10 લાખ રૂપિયા કેવી રીતના મળે તો કે મહિલાઓને 2,52,000 ની આપણે વાત કરી, યુવાનોને 4,80,000 ની વાત કરી. હવે વાહે વૈધા ખેડૂતો. સામાન્ય રીતે આ બેનો સરવાળો કરીએ કે આ માની લો કે 5 લાખ ગણી લઈએ અને આ 2 લાખ ગણી લઈએ, એટલે 5 ને 2 7 લાખ ઉપર થયું. ટોટલ 10 લાખ છે એટલે વાહે વૈધા ખેડૂત, તો ખેડૂતના ભાગે 3 લાખ રૂપિયા આવે. એમને જાહેરાત નથી કરી કે ખેડૂતને કેટલા આપવા, પણ એવું કીધું છે કે ખેડૂતનું દેવું માફ કરીએ. હું પોતે સામાન્ય ગામડાના એક ખેડૂત પરિવારમાંથી આવું છું એટલે મને ખબર છે કે સામાન્ય રીતે જ્યારે ખેડૂતને પૈસાની જરૂર પડે, વાવણી કરવી હોય, અત્યારે એકાદ વીઘા વાવવા પાછળ અને આખું પાક તૈયાર કરવા પાછળ 12,000 થી 15,000 રૂપિયા ખર્ચો થાય છે. એટલે કદાચ કોઈને 10-20 વીઘા જમીન હોય તો એ 20 વીઘા જમીન આખી વાવી રેડી કરી અને પાક લણવા સુધીનો સમય પહોંચે ત્યાં સુધીમાં આરામથી એને 1.5 થી 2 લાખ રૂપિયાનો ખર્ચો થાય. તો આ પૈસા એ લોકો બેંકમાંથી લોન લેતા હોય છે. એટલે લગભગ ગુજરાતનો ખેડૂત દેવાદાર હોય છે અને દેવાદાર ખેડૂત ઉપર 3 લાખ રૂપિયા સુધીનું દેવું છે એ સામાન્ય છે. તો એવી આ મહારાષ્ટ્ર સરકારમાં એટલે કે ભારતીય જનતા પાર્ટી માનનીય અમિત શાહ સાહેબ એમને જે ઘોષણાપત્ર જાહેર કર્યું છે એમાં એમણે લખ્યું છે કે કિસાનો કા લોન માફ, મતલબ કે ખેડૂતો છે એનો કરજો માફ થશે. હવે અમિત શાહ સાહેબ તો આપણે ગુજરાતી છે એટલે મેં કીધું એ પ્રમાણે કે મોસાળમાં જમણ હોય ને મા પીરસવા વાળી હોય તો એમાં આપણે ભૂખા થોડા રહીએ. તો જો મોદી સાહેબ છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે, અમિતભાઈ શાહ સાહેબ છે, જે આપણા રાજ્યના છે, દેશના ગૃહમંત્રી છે, અને આટલા વર્ષોનું રાજકારણનો એમને ખૂબ બહોળો અનુભવ છે. ગુજરાતની જનતાએ એમને 26 માંથી 26 એક વખત આપી, બીજી વખત 26 માંથી 26 આપી, ત્રીજી વખત 26 માંથી 25 આપી, વિધાનસભામાં 182 માંથી 161 સીટો આપી છે. તો પછી આપણે તો બાકાત રહેવાનો કોઈ પ્રશ્ન જ નથી થતો. તો છતાંય આપણને આનો લાભ કેમ નથી મળતો? ક્યાંક આપણી ભૂલ છે. ગુજરાતમાં શું ખરેખર આ લાભ મળી શકે? તો કે હા, તમને 3 વખત કહું છું, હા મળી શકે. ગુજરાતમાં આ યોજનાનો લાભ શ્યોર મળી શકે. આ 3 યોજના જો બીજા રાજ્યમાં લાભ મળી શકે તો ગુજરાતમાં કેમ ન મળે ભાઈ? મળે જ તે. તો મળતો કેમ નથી? પ્રશ્ન થાય. અત્યાર સુધી કેમ ન મળ્યો? કદાચ એવું બની શકે કે અત્યાર સુધી આપણે એવી માંગ ન કરી હોય. એક કહેવત બીજી છે ને કે માગ્યા વગર તો માય ન આપે. તો આપણે કીધું જ ન હોય કે અમને જરૂર છે અને એમને કદાચ એવું લાગે કે બધું સુખી સંપન્ન ચાલે છે, કોઈ તકલીફ નથી, એટલે ખબર જ નથી. એવું બને. હવે માની લો કે અત્યારે કદાચ તમે આ વિડીયો જોવો છો તો મારે ખાલી તમને એટલું પૂછવું છે કે આની પહેલાં તમને ખબર હતી કે આવી રીતના મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં જેમ ગેસનો બાટલો 450 મળે છે, એ રીતના અન્ય રાજ્યમાં પણ લાભ મળે છે? એવું તમને ખબર હતી? આ તો મેં ખાલી 2 રાજ્યનું ઉદાહરણ લીધું છે. તો એવી ઘણી બાબત છે જે આપણને ખબર નથી કે બીજા રાજ્યમાં થાય છે. કેમ કે બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હોય, લોકો ક્યાં આટલો ટાઈમ કાઢે? આ તો મોદી સાહેબ બોલ્યા એટલે મને મોદી સાહેબમાં રસ હતો વ્યક્તિગત, એટલે મેં સાંભળ્યું કે ભાઈ મોદી સાહેબ કહે છે તો ગુજરાત કેમ ભૂલી ગયા છો? એટલે પછી મને એવું થયું કે હું તમારા સુધી વાત કરું. જેમ મને વાત પહોંચી, આ 4 દિવસ પહેલા જ મોદી સાહેબ બોલ્યા હતા
તો મને એવું થયું કે બધાને ખબર પડી ગઈ હશે, પણ મેં ઘણા બધા સાથે વાત કરી, મારા ઘણા મિત્રો છે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, મેં એમની સાથે વાત કરી, એમને કીધું કે આ તો સામંતભાઈ અમને ખબર નથી, બાકી આનો તો લાભ મળવો જોઈએ, કે આ તો તાત્કાલિક લાભ મળે એવું કરવું જોઈએ ગુજરાતમાં. એટલે પછી મેં કીધું તો હું બધાને એકવાર કહું કે આવી રીતના તમે ચર્ચા કરો, લ્યા લોકોને ખબર પડે કે ગુજરાતમાં આનાથી આપણે વંચિત રહી ગયા છીએ, તો શું કરવાથી લાભ મળે. બસ મેં કીધું જે મેં તમારી સાથે વાત કરી છે. ઓકે, ચર્ચા કરો, બે મિત્રો ભેગા થાવ, એની સાથે ચર્ચા કરો કે જો તો ભાઈ લાડકી બહેન યોજના ખરેખર મધ્યપ્રદેશમાં છે, આ માજી લાડકી બહેન મહારાષ્ટ્રમાં ખરેખર છે, રાજસ્થાનમાં ખરેખર 450 બાટલો મળે છે, ઓનલાઈન બધું છે, સરકારની વેબસાઇટ ઉપર જ છે. કેમ કે રાજસ્થાનની સરકાર એ રાજસ્થાનની વેબસાઇટ ઉપર મૂકે, આપણે ગુજરાતવાળા તો ન મૂકે ને ભાઈ, આપણે જોતા ના હોઈએ. એટલે જો વાત કરીએ, આપણે આ બાબતે ચર્ચા કરીએ, જેમ મેં તમને જાગૃત કરવા માટે આ વિડીયો બનાવ્યો છે એમ તમે લોકોને જાગૃત કરવા માટે આવી રીતના વિડીયો બનાવો, ઓકે, શેર કરો, તો પછી માંગ કરો તો આપણને મળે, એમને એમ તો ક્યાંથી મળે. તો હવે પ્રશ્ન એ થાય કે વાત કેવી રીતના કરવી, ચર્ચા કેવી રીતના કરવી, જાગૃતતા કેવી રીતના ફેલાવી. ઓકે, એમ વાતચીત કરવાથી લાભ મળી જાય, 100% મળે. જે મારા વાત કરવાથી માની લો કે તમને હજારો લોકો કે લાખો લોકો સુધી આ માહિતી પહોંચી, એમ આવા લાખો લોકો છે એ બીજા 2, 5, 10 મિત્રો સાથે વાત કરે તો આખે ગુજરાતના 6-8 કરોડની વસ્તી છે એ બધાને ખબર પડે. અને બધાને ખબર પડે તો લોકશાહીનો તો મતલબ જ છે લોકો દ્વારા, લોકો માટે, લોકોની સરકાર. લોકો ઈચ્છે કે અમને જોઈએ છે તો સરકારે દેવું પડે, પણ લોકો ઈચ્છે તો ને. એટલે જો વાત થશે, જે મેં પ્રયત્ન કર્યો છે એમાં આપણે સૌ પણ સાથે મળીને પ્રયત્ન કરીશું તો ચોક્કસ આનો લાભ મળશે. પ્રયત્નમાં ખાલી તમારે 10 મિનિટ ક્યાં આપવાની છે એની વાત કરીએ, કેવી રીતે લાભ મળશે. 2 તબક્કામાં છે આખો મુદ્દો. એમાં અત્યારે આપણે પહેલા તબક્કાની વાત કરીએ છીએ. વાત કરીએ, ચર્ચા કરીએ, જાગૃતતા ફેલાવીએ અને માંગ કરીએ. વાત કરીએ, વાત કરવા માટેના માધ્યમ છે. માની લો કે તમે ઘરે રહો છો તો તમારા ઘરમાં પરિવાર સાથે બધા બેસીને ચર્ચા કરો કે આવું ગુજરાતમાં મળવું જોઈએ. ઘરમાં ચર્ચા થાય તો આજુબાજુમાં સોસાયટીના મિત્રોને ભેગા કરો, ગામમાં રહ્યો છો તો સરપંચ સાથે વાત કરો, શહેરમાં રહ્યો છો તો કોર્પોરેટર હોય, આજુબાજુમાં કોઈ પણ સંસ્થાના આગેવાન હોય એની સાથે વાતચીત કરો કે આવી રીતના યોજના છે, નરેન્દ્રભાઈ મોદીએ જાહેરાત કરી છે, અમિતભાઈ શાહે જાહેરાત કરી છે, તો આપણે ગુજરાતમાં પણ આ લાભ મળે એના માટે આપણે કંઈક પ્રયત્ન કરીએ. બધા ધીમે ધીમે બધાની વચ્ચે વાત થાય, ચર્ચા થાય, જાગૃતતા થાય અને ધીમે રહીને સરકાર સુધી માંગ પહોંચે કે ભાઈ ગુજરાતમાં પણ આવી રીતના બહેન છે એ જીવનમાં કંઈક સારું કરી શકે, ઉત્કૃષ્ટ કાર્ય કરી શકે, એના માટે એને લાભ મળવો જોઈએ. એવી રીતના એક માંગ ઊભી થાય. અત્યારે આપણે એક વીક નક્કી કરીએ છીએ, 14/11 થી લઈ અને 21/11, એક વીક સુધી આપણો ટાર્ગેટ રહેશે કે ગુજરાતના દરેક વ્યક્તિ સુધી આ વાત પહોંચે. એ વાત પહોંચાડવા માટે આપણી પાસે અલગ અલગ માધ્યમ છે અને એ માધ્યમમાં સૌથી મોટું માધ્યમ છે હેશટેગ. આપણે એક હેશટેગ ફાઇનલ કરીએ છીએ કે ગુજરાતને લાભ ક્યારે, હેશટેગ ગુજરાતને લાભ ક્યારે. આ હેશટેગ ઉપયોગ કરી અને તમે આ વિડીયો શેર કરી શકો, તમે પોતાનો વિડીયો શેર કરી શકો, તમે ફોટો શેર કરી શકો, તમે સ્ટેટસમાં મૂકી શકો છો. ઇન શોર્ટ, તમે ગમે તે રીતે અન્ય લોકોના મગજમાં આ વાત મૂકી શકો છો કે ગુજરાતમાં આવી રીતે લાભ મળી શકે છે. દરેક મહિલા, તમે સામાજિક આગેવાન છો, ગૃહિણી છો, તમે કોઈ સરકારી નોકરી કરો છો, પ્રાઇવેટ નોકરી કરો છો, તમને એવું લાગતું હોય કે આ મુદ્દાનો લાભ દરેક ગુજરાતીને મળવો જોઈએ, જે મને લાગ્યું છે, ઈશ્વરની કદાચ આપણા ઉપર કૃપા હોય, આપણને આ પૈસાની જરૂર ન હોય, તો એવા લોકો માટે પણ આપણે પ્રયત્ન કરીએ. મેં એવી ઘણી મહિલાઓ જોઈ છે કે જે 1 લીટર દૂધ, ઓકે, 70 રૂપિયા લીટર લેખે લાવે ને તો 7 તરી 2100 રૂપિયાનું દૂધ થાય મહિને. 2 લીટરની જરૂર હોય, 1 લીટર દૂધ લે, 1 લીટર અંદર પાણી નાખે અને પોતાના બાળકને એ અડધું પાણી નાખેલું દૂધ પીવડાવતી હોય છે. એમાં કેમ ખબર છે? આર્થિક રીતે એ સંકળામણ અનુભવતા હોય. જો આપણા એક નાનકડા પ્રયત્નથી એ માતાને કદાચ 2100 રૂપિયા મહિને મળે અને એ પાણી બંધ કરીને 2 લીટર દૂધ મંગાવે, ઓકે, તો એ બાળક છે એને કુપોષણ નહીં થાય. એ બાળક દૂધ પીશે, રાજી થશે. ઓકે, એ ઈશ્વરને કહેશે કે જેની આ મારી મમ્મીને, ઓકે, 2100 રૂપિયા અપાવવા મહેનત કરી છે એનું સારું થશે. તો એ જેને જરૂર નથી એના બાળકો સુખી થશે. ઘણી મહિલાઓ એવી છે કે જે કદાચ આ જમાનામાં મોંઘવારીમાં એવું છે કે મહિને કે 2 મહિને અથવા તો માંદા ન થાય ત્યાં સુધી ઘરમાં કોઈ ફ્રૂટ ન આવતું હોય, 2100 રૂપિયાનો લાભ એને મળશે. ઓકે, તો એવું બનશે કે મહિનામાં 1-2 વખત એના બાળકોને કોઈક તાજું ફ્રૂટ ખાવા મળશે. એવી ઘણી દીકરીઓ છે કે ગામડામાં 12 પાસ થઈ જાય પછી કોલેજ કરવા માટે શહેરમાં જવું હોય, સરકારી બસોની સગવડ ના હોય તો પ્રાઇવેટ વાહનમાં જાય, ઓકે, એટલે રોજના ઓછામાં ઓછા 60-70 રૂપિયાનો ખર્ચો થઈ જતો હોય. જો એમને 2100 રૂપિયા મળશે તો એ દીકરી ભણશે તો એના જીવનમાં કંઈક ઉત્થાન આવશે. અને જે નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું છે કે દરેક મહિલાનું ઉત્થાન થવું જોઈએ, તો એ દરેક મહિલાના ઉત્થાન માટે દરેક ગુજરાતી ભાઈએ દરેકે પોતાની બહેન માટે, પોતાની માતા માટે, પોતાની દીકરી માટે એક 10 મિનિટનો સમય ફાળવવાનો છે.
ઓકે, પોતે તમે તમારા સોશિયલ મીડિયા ઉપર વિડીયો બનાવો, તમારા સોશિયલ મીડિયા ઉપર તમે પોસ્ટ શેર કરો, વિડીયોની લિંક શેર કરો, દરેકની સાથે વાત કરો. કોઈ તમને મળે તો આમ નોર્મલ આપણે કેમ પિક્ચર જોવા ગયા હોય તો આપણે કોઈને પૂછીએ કે પિક્ચર કેવું લાગ્યું, એમ તમે પૂછો કે આ લાડકી બહેના યોજના વિશે તમને ખબર છે, આ ગુજરાતમાં લાભ ક્યારે મળશે, તમે જાણો છો? કેમ કે આપણે એક જ વસ્તુ ઉપર ફોકસ કરવાનું છે, ગુજરાતને લાભ ક્યારે. દરેક યુવા, ઓકે, માની લો કે દરેક યુવાનને 10,000 રૂપિયા દર મહિને મળે, તો એ યુવાનની કારકિર્દી ક્યાં જઈને ઊભી રહે? અત્યારે જે વ્યક્તિ પોતાની કારકિર્દી ઘડવા માંગતો હોય, આર્થિક રીતે સંકળામણના લીધે કે નોકરી કરે, માંડ 10,000 રૂપિયા પગાર આવતો હોય, એ 10,000 રૂપિયા સીધા મળી જાય, ઓકે, તો એ વ્યક્તિ પોતાની જિંદગીમાં એક મોટી સિંહ ફાળ ભરી શકે છે. તો દરેક યુવાન જે બેરોજગાર છે એ પોતાના ભાઈ માટે મહેનત કરે, ઓકે, પોતાના માટે મહેનત કરે. ભણેલા છે એ તો પોતાના માટે મથવાના જ છે, મને ખબર છે, પણ કદાચ કોઈ નથી ભણેલું, 12 પાસ નથી, એ પોતાના એવા ભાઈઓ માટે થઈને મહેનત કરે કે જે લોકો 10 પાસ છે, ડિપ્લોમા પાસ છે, 12 પાસ છે, જેથી એમને મહિને 6,000, 8,000, 10,000 રૂપિયા સુધીની સહાય મળી શકે. દરેક ખેડૂતનું દેવું માફ થાય. જો મહારાષ્ટ્રમાં થઈ શકે, અન્ય રાજ્યમાં થઈ શકે, તો ગુજરાતમાં કેમ ન થઈ શકે? ગુજરાતમાં જે પરિસ્થિતિ સર્જાય છે, માની લો કે એક ખેડૂતને પોતાની એક મોસમ તૈયાર કરવા માટે 10 વીઘાની જો ખેતીવાડી હોય તો ઓછામાં ઓછા 2 લાખ રૂપિયાની આસપાસ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે. એને ક્યાંકથી લોન લીધેલી છે બેંકમાંથી. હવે જો એ પાક જ માની લો પાણીમાં તણાઈ જાય તો 2 લાખનું માંગ દેવું હતું ને હજી પાછું બીજી વખત વાવવું હોય તો 2 લાખ બીજા જોઈએ. હવે ક્યાં જાય? આપણે જોતા હોઈએ છીએ કે રોજના 3-3, 4-4 ખેડૂતો આત્મહત્યા કરે છે. એ આપણા એક નાનકડા પ્રયત્નથી જો એ ખેડૂતની આત્મહત્યા અટકી જતી હોય, એ દીકરા જે 4-4 દીકરીઓના પપ્પા બિચારા સુસાઇડ કરતા હોય છે, 2-2 નાના 2-3 વર્ષના બાળકોને મૂકીને સુસાઇડ કરતા હોય છે, એ બાળકોના બાપ કદાચ જીવી જશે ને આપણા પ્રયત્નના લીધે, ઓકે, તો આપણા પરિવારમાં કદાચ ઈશ્વર કંઈ એવી ખામી નહીં આવવા દે. દરેક આગેવાન, સામાજિક આગેવાન, રાજકીય આગેવાન, કોઈ પણ પ્રકારના આગેવાનો હોવ આપ, તો આપણી પ્રજાને, આપણા લોકોને, આપણા ભાઈઓને, આપણા પરિવારજનોને લાભ થાય એના માટે હું દરેકને આહ્વાન કરું છું. આપણે ખજૂરભાઈ જેવા એક મહાપુરુષ કહી શકાય એવા વ્યક્તિને જોઈએ છે કે જે વ્યક્તિ દિવસ રાત મહેનત કરી અને નિરાધારો લોકોની સેવા કરે છે. તો એ એક વ્યક્તિ ક્યાં સુધી કેટલા લોકોની સેવા કરશે? પણ જો આપણે બધા સાથે મળશું ને સરકાર જ્યારે આ પહેલ કરશે તો એ આખા રાજ્યના તમામ લોકોને લાભ મળશે. માનો કે હું કદાચ ઈશ્વરની કૃપાથી સક્ષમ હોઉં, મારી જેવા ઘણા ઉદ્યોગપતિ કદાચ એવા સક્ષમ હોય, એ કદાચ 1 બેન, 2 બેન, 5 બેન, 100 બેન, 1000 બેનને કદાચ મહિને, 2 મહિને, 5 મહિને, 1 વર્ષ સુધી ખર્ચો ઉપાડે, કાયમી ન ઉપાડે, પણ કાયમી કદાચ સરકાર ધારે તો કાયમી બધી બહેનોનો ખર્ચો ઉપાડી શકે. હું કદાચ 2-5 ખેડૂતને મદદ કરી શકું, કે કોઈ ઉદ્યોગપતિ 200-500 ખેડૂતને મદદ કરી શકે, પણ સરકાર ધારે તો ગુજરાતના એક ખેડૂતને મદદ કરી શકે. ખાલી બસ તમારે એક અપીલ કરવાની છે, એક માંગ ઊભી કરવાની છે કે ગુજરાતને પણ આ લાભ મળવો જોઈએ. કલાકાર મિત્રો, ઓકે, કલાકાર એક એવા વ્યક્તિત્વ છે કે જેને આખું ગુજરાત, પછી નાની ઉંમરનો બાળક હોય કે ત્યાંથી લઈને મોટી ઉંમરના વ્યક્તિ હોય, દરેકને આ વ્યક્તિ પ્રત્યે સંવેદના હોય, કેમ કે એ વારસાના વાહક છે. તો જ્યારે પ્રજાનો પ્રશ્ન હોય, જેના લીધે આપણું અસ્તિત્વ છે, જેના લીધે આપણને હર હંમેશ મોજ આવે છે, આજે હજારો લાખોની મેદની, ઓકે, તમને સાંભળતી હોય, એના હૈયે તમે આમ કહેવાય ને કે હાકલા પડકારા કરાવતા હો, તો એ વ્યક્તિને તમે વિચાર કરો, જો આવી રીતના 5-5, 10-10 લાખ રૂપિયાની સહાય મળે તો એ કેટલા રાજી થાય. તો કલાકાર મિત્રોને અપીલ કરું છું કે તમે પણ, ઓકે, શક્ય બને એટલા લોકો સુધી આ અપીલને પહોંચાડો. તમામ નેતા, તમે ગામના સરપંચો કે સદસ્યના પંચાયતના સભ્ય છો, તાલુકા, જિલ્લા, કે નગરપાલિકા, મહાનગરપાલિકા, ધારાસભ્ય, કોઈ પણ જગ્યાએ તમે, જો ઈશ્વરે તમને નેતા તરીકે, ઓકે, કોઈ ઓપ્શન આપ્યો હોય, તમને કોઈ વિકલ્પ આપ્યો હોય અને તમને એક સારું કામ કરવાનો અવસર મળ્યો હોય, તો આનાથી મોટું અવસર ગુજરાતમાં અત્યાર સુધી કદાચ નહીં આવ્યું હોય કે ભવિષ્યમાં નહીં આવશે. એવડો મોટો અવસર છે. કલ્પના તો કરો, ગુજરાતની 1 કરોડથી વધારે બહેનોને મહિને 2100 રૂપિયા મળે, એના આશીર્વાદ તમારી 7 પેઢી તારી દેવાય. એટલે જે ગુજરાતમાં નેતા છે, તમે પક્ષમાં હો, વિપક્ષમાં હો, કોઈ પણ જગ્યાએ, અથવા જેની અંદર કંઈક સારું કરવાનું ગુણ છે, નેતા એટલે હંમેશા કંઈક સારું કરે એવો માણસ, તો તમારે આ મુદ્દા પર ચોક્કસ ખુલ્લા દિલથી ચર્ચા કરવી જોઈએ. વિદ્યાર્થીઓ, ઓકે, આ વિદ્યાર્થી છે ને, એને ભણેલા હોય ને વિદ્યાર્થી કહેવાય. એ ઘરમાં મમ્મીને સંભળાઈ શકે, પપ્પાને પણ સમજાઈ શકે. અભણ વ્યક્તિ હોય, કોઈ ખેડૂત હોય, એનો દીકરો ભણેલો હોય તો એને સમજાઈ શકે. હું કહું છું, દરેક વિદ્યાર્થી પોતાના ગ્રુપમાં શેર કરે અને પોતાના માતા પિતા સાથે બેસીને વિડીયો જોવે અને પછી બધા ભેગા થઈને ચર્ચા કરે. અને એનો પણ હું તો કહું વિડીયો બનવો જોઈએ કે ભાઈ બધા ચર્ચા કરે કે આ યોજનાથી આપણા ઘરમાં કયા કયા લાભ થઈ શકે. માની લો કે આપણા ઘરમાં 2100 આવે, ઓકે, તો આપણા ઘરમાં મમ્મી શું વસ્તુ કરી શકે, કે આપણા પપ્પા ખેડૂત છે, એનું દેવું માફ થઈ જાય, ઓકે, તો આપણા પપ્પાની માનસિક સ્થિતિ શું થાય? દેવું છે તો તમે કેવું ભોગવો છો? દેવું વયું જાય પછી તમને શું ફાયદો થાય? દરેકના પરિવારમાં દર મહિને 6,000, 8,000, 10,000 એક યુવાનને આવે તો એના પપ્પાના કંધા ઉપરથી કેટલો બોજ હળવો થઈ જાય. આવી ચર્ચા ખુલ્લા દિલથી કરો.
પ્રેરણાદાયી વ્યક્તિત્વ, ઘણા મોટિવેશનલ સ્પીકર હોય, ઓકે, ઘણાને સાંભળવા માટે હજારો રૂપિયા, લાખો રૂપિયા દેવા પડતા હોય, એવા તમામ મહાનુભાવો, જો આપને લાગતું હોય કે આનાથી, મારા બોલવાથી કદાચ આ મોટા પાયે લોકો સુધી પહોંચી શકે છે, તો આપ ચોક્કસ પ્રયત્ન કરો. સંતો અને ખાસ કરીને ગુરુઓ, જે હંમેશા નાનામાં નાના માણસની પીડા સંતના મગજમાં હોય, કોઈ પણ સંત હોય ને એ નાનામાં નાના માણસની પીડા કરતું હોય, તો આ જે પ્રશ્ન છે ને એ નાનામાં નાના માણસનો છે. એટલે દરેક સંત પોતાના પ્લેટફોર્મ ઉપર, ઓકે, પોતે જે પણ જગ્યાએ એમને લાગે, કોઈ ગુરુ હોય એમને એવું લાગે કે મારે આની ચર્ચા કરવી જોઈએ, સરકારી કર્મચારીઓ ખાસ, કેમ કે એમને ખબર છે કે પૈસાની વેલ્યુ શું છે. જ્યારે તમે પગ ઉપર ઊભા થઈ અને એક એક રૂપિયો એક એક દિવસે ભેગા કરી અને તમારે બાળકોને મોટા કર્યા હોય, તમને ખબર છે, તો તમે ખાલી એવું વિચારો કે જે કર્મચારી નથી એ પોતે કેમ જિંદગી જીવતા હશે. તમને કદાચ ઈશ્વરની કૃપાથી જરૂર નહીં હોય તો એવા લોકો માટે વિચારો. તમારા ભાઈ હશે, તમારી બહેન હશે, એને નોકરી નહીં હોય, એ કેમ જીવતા હશે. તો એમને તમે આવી રીતના વ્યક્તિગત પગારમાંથી તો તમે ન આપી શકો, કેમ કે કદાચ તમારા પગારમાંથી તમારા ઘરનું માંડ પૂરું થતું હોય, પણ તમારા એક પ્રયત્નથી એમના ઘરનું કાયમી પૂરું થઈ શકે. અંતે દરેક ગુજરાતી જે લોકો ગુજરાતમાં રહે છે અને ગુજરાતનું હિત ઈચ્છે છે કે ગુજરાતના દરેક વ્યક્તિ છે એ સમૃદ્ધ બને, સક્ષમ બને, એ દરેક વ્યક્તિએ આ મુહિમમાં જોડાવવું જોઈએ. આપણે એક વીક નક્કી કર્યું છે, 14 તારીખથી લઈ અને 21 તારીખ સુધી આપણો એક જ ટાર્ગેટ છે કે દરેક વ્યક્તિ બીજા વ્યક્તિને જાણ કરે. ઓકે, આપણે રૂબરૂ મળીએ તો રૂબરૂ, સોશિયલ મીડિયામાં ગ્રુપ હોય તો ગ્રુપમાં શેર કરીએ, સ્ટેટસમાં શેર કરીએ, પોતાનો વિડીયો બનાવીએ, પોતાના પ્લેટફોર્મ ઉપર આપણે આ બાબતની ચર્ચા કરીએ. જેવી રીતે થઈ શકે એવી રીતના આપણો હેતુ એટલો છે કે બધાને ખબર પડે. જે મારા બોલવાથી તમને ખબર પડી એમ તમારા બોલવાથી કે તમારા શેર કરવાથી બીજાને ખબર પડવી જોઈએ. આ 7 દિવસમાં આપણો આ મુદ્દો છે ને એ કમસે કમ અહીંયા સુધી પહોંચવો જોઈએ. માની લો કે આ બધા આખા ગુજરાતને એવું લાગે કે આ સારામાં સારું છે, આ થવું જ જોઈએ. આમાં કોઈ ભાગ્યે એવું અભાગ્યું હોય કદાચ એવું કે ના આવું ન થવું જોઈએ, બાકી તો આ થવું જ જોઈએ. પણ એ કરનાર કોણ છે? મેઇન જે છે ને એ ગુજરાતના મુખ્યમંત્રી છે. તો એમના સુધી તો મુદ્દો પહોંચવો જોઈએ. હવે મુખ્યમંત્રી નિર્ણય એકલા ન લઈ શકે, એની નીચે આખું મંત્રીમંડળ હોય. મંત્રીમંડળ અને મુખ્યમંત્રી સાથે બેસી નિર્ણય લઈ શકે, એટલે મંત્રીમંડળ સુધી પહોંચવું જોઈએ. મંત્રીમંડળની નીચે જઈએ તો દરેક સાંસદ સભ્ય છે, ધારાસભ્ય છે, એ લોકોના સાથ સહકાર, એમની સલાહથી આ મુદ્દો થાય. પછી જિલ્લા પ્રમુખ છે, એના સભ્ય છે, તાલુકા પ્રમુખ એના સભ્ય છે, ગામમાં સરપંચ છે, નગરપાલિકા, મહાનગરપાલિકાના આ દરેક લોકો, રાજકીય લોકો પાસે મુદ્દો પહોંચશે. માની લો કે સરપંચ પાસે ગામ ભેગું થઈને ચર્ચા કરે છે કે સરપંચ આ યોજના આપણે ગુજરાતમાં કેદી મળે, તો સરપંચને ખબર ન હોય તો એ શું કે હું તાલુકામાં વાત કરી લઉં. એવી રીતના બધા સરપંચો તાલુકા પંચાયતના પ્રમુખ અને સભ્ય સુધી વાત પહોંચાડે તો બધા તાલુકા પંચાયતના સભ્ય કે ભાઈ અમને ખબર નથી, અમે જિલ્લામાં પૂછી લઈએ, એટલે જિલ્લા પંચાયતમાં જાય. દરેક જિલ્લા પંચાયતના પ્રમુખ અને સભ્યો પાસે આ મુદ્દો જાય એટલે એ લોકો પોતાના વિધાનસભાના સભ્યને પૂછે કે ભાઈ આ પ્રજા માંગ કરે છે, ઓકે, શું છે આ મુદ્દાનો? તો એ કે અમને ખબર નથી, સાંસદને વાત કરીએ. સાંસદ ભેગા થઈને ઉપર મંત્રીમંડળને વાત કરે કે ધારાસભ્ય ભેગા થઈને મંત્રીમંડળને વાત કરે. મંત્રીમંડળ દર અઠવાડિયે ભેગું થતું જ હોય એટલે મુખ્યમંત્રીને વાત કરે કે ભાઈ આખા ગુજરાત લેવલે આ મુદ્દો ચાલે છે અને બધાની માંગ છે. હવે જ્યારે ગુજરાત લેવલે આ મુદ્દો પહોંચે તો સામાન્ય રીતે આપણે શું હોય, હા આ બધા કોઈથી કામના જ ના હોય. નેતા હોય ને એટલે આપણા મનમાં આવો ભાવ હોય, પણ તમે ક્યાં કોઈથી પ્રયત્ન કર્યો છે? તમારી વાત ત્યાં પહોંચી હોય અને બદલામાં કંઈ ન થયું હોય, તમને એવું લાગે કે આપણને એમ હોય કે આ કોઈ કામના નથી, કાંઈ કામ કરતા નથી. એમને ખબર ન હોય તો એ ક્યાંથી કરે? મેં ઘણા સાથે વાત કરી, એમને ખબર જ નથી. ઘણા ધારાસભ્ય એવા છે, આપણે એને પૂછીએ ને કે ગુજરાતમાં જિલ્લા કેટલા છે, તો કે 4-5. હવે એને જિલ્લા એ ખબર નથી. લ્યો તો આ મુદ્દો ક્યાંથી એને ખબર હોય? અને છતાં તમને એવું લાગે શંકાસ્પદ, તો તમે તમારા વિધાનસભાના સભ્યને કે કોઈ પણ આમાંથી કોઈ પણને પૂછજો કે ગુજરાતમાં જિલ્લા કેટલા છે, ગુજરાતનું પાટનગર શું છે, ગુજરાતમાં મહિલાઓ કેટલી ભણેલી છે, સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે. હરામજાન કોઈને કંઈ ખબર હોય તો પછી આ મુદ્દો તો ક્યાંથી ખબર હોય? આ તો કોઈક બીજા રાજ્યમાંથી આવેલું છે, આપણે તો આ તો ન જ ખબર હોય. એટલે આપણે એને જણાવવું પડશે અને જણાવવા માટે આપણે એમને ટેગ કરવા પડશે. રૂબરૂ તમે ન મળી શકો તો તમે એ જે વ્યક્તિ છે એને ટેગ કરીએ અને વિડીયો મોકલો. બધા આવી રીતના મોકલશે. માનો કે એક વ્યક્તિ છે જે ધારાસભ્ય બન્યો એને 2-2.5 લાખ મત મળ્યા હોય, હવે 2-2.5 લાખમાંથી 20-25 હજાર લોકો એને મોકલી દે તો એને ખબર પડે ને કે આ બધાને એક જ પ્રશ્ન છે. ખ્યાલ પડે? એટલે આટલા લોકો સુધી પહોંચવું જોઈએ અને ટેગ લાઈન આપણે ફિક્સ રાખીએ છીએ, ગુજરાતને લાભ ક્યારે, હેશટેગ ગુજરાતને લાભ ક્યારે. એટલે દરેક વ્યક્તિ કંઈ પણ પોસ્ટ કરે આ મુદ્દાને લગતી તો આ હેશટેગ ખાસ વાપરે અને તમે જેને શેર કરવા માંગો છો એને ટેગ કરો. તમે ટેગ કરો અને પછી જો કાંઈ નિર્ણય ના આવે તો તમને એવું થાય કે આ લોકો ખરેખર કાંઈ કામના નથી, તો આપણને ખબર પડે કે આ બધા હરામી ભેગા થયા છે, કોઈને કંઈ કામ કરવું નથી, ગુજરાતની જનતાની આમને કંઈ પીડા જ નથી. પણ એમને આપણે ન કહી શકીએ, એટલે આપણે 1 અઠવાડિયું સુધી ટ્રાય કરીએ, બધા સુધી માહિતી પહોંચાડીએ અને પછી જોઈએ કે આ લોકો કંઈ રિસ્પોન્સ કરે છે કે નથી કરતા. જો રિસ્પોન્સ નથી કરતા તો 14/11 થી 21/11 એક વીક છે આપણી પાસે. 21 તારીખે ફરી આપણે પાછા મળીશું, જેમાં આપણે ફેઝ 2 લેશું કે ફેઝ 1માં ઓકે જે મેં વિચાર્યું છે, મેં તમને કીધું એ પ્રમાણે, ઓકે જે મારા મનમાં આવ્યું હતું એ મેં બધું તમને કીધું. હવે તમારા મનમાં વિચાર આવે, કોઈ સારો એવો વિચાર આવે કે આવું કરવાથી આ લાભ તરત મળે, તો તમારા મનમાં એવું આવે કે આવું કંઈ કામ કરીએ ને તો આપણને આ યોજનાનો લાભ ગુજરાતમાં તરત મળે, તો તમારો એ વિચાર મને 9512 040404 નંબર ઉપર વોટ્સએપ કરી દેવો.
કદાચ તમને એવું લાગે કે ના આ યોજનાની જરૂર નથી તો મને એ મોકલજો. ખ્યાલ પડે? આપણે કંઈ એવું ઓલું કહેવાય ને કે નક્કી નથી કરી લીધું કે જોઈએ ને જોઈએ. બધાને એવું લાગે કે ભાઈ મહારાષ્ટ્રમાં મળે છે, મધ્યપ્રદેશમાં કીધું છે, તો ગુજરાત તો કેમ રહી જાય? મને એવું લાગ્યું એટલે મેં તમને એ કીધું. તમને એવું લાગે કે ના આની જરૂર નથી તો મને એ પણ જણાવજો. તમને એવું લાગે કે આવું કરવાથી તરત મળી જાય તો મને એ વિચારની ખાસ જરૂર છે. કેમ કે હું એકલો નક્કી કરું એવું નહીં. આપણે બધા ગુજરાતી ભાઈ બહેનો સાથે મળી નક્કી કરીએ કે આનો શું ઉપયોગ કરી શકીએ જેથી વહેલામાં વહેલા આપણને આ યોજનાનો લાભ મળે. આપણે એવું શું કામ કરી શકીએ? ઓકે, એટલે 1 અઠવાડિયું લીધું છે કે જેથી કરીને આપણે બધા સાથે બેસીને કંઈક ડિસ્કસ કરીએ. ખ્યાલ પડે? તો એ એક આ પ્લેટફોર્મ આપણે રાખ્યું છે કે આ નંબર ઉપર તમે મને વોટ્સઅપમાં તમારો વિચાર મોકલી આપજો. તમારા મનમાં જે પણ વિચાર હોય, જો તમને ઈશ્વરે થોડી બુદ્ધિ, વિવેક બુદ્ધિ આપી હોય, તમને એવું લાગતું હોય કે મારા એક પ્રયત્નથી આ તમારે શેર કરવામાં વાર કેટલી લાગે, મેં તો 10 મિનિટ કીધું છે, કે તમને 5 મિનિટ ન લાગે, લિંક કોપી કરી શેર કરી, અથવા તો તમે તમારા સોશિયલ મીડિયામાં લાઈવ થયા કે ભાઈ મને અત્યારે જાણવા મળ્યું છે કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં બહેનોને 2100 રૂપિયા સુધીની સહાય મળી શકે છે, તો ગુજરાતમાં આ લાભ ક્યારે મળશે? મહારાષ્ટ્રમાં ખેડૂતોનું દેવું માફ થાય છે એવું જાહેરાત થયું છે અને અમિતભાઈ શાહે કર્યું છે. કોઈ ચીલા લેવલે માણસે નથી કર્યું. એટલે હું આટલું કહું છું કેમ કે મોદી સાહેબ ને નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ આ બંને જણા આ વાતમાં ઇન્વોલ્વ છે. તો હવે એમાં આપણે એમની નજરમાંથી નીકળી ગયા અથવા તો હટી ગયા હોય એવું મને લાગે છે કે મહારાષ્ટ્રમાં મધ્યપ્રદેશમાં થાય તો ગુજરાત કેમ તમને ભૂલાઈ જાય? એટલે આપણે એમને યાદ દેવડાવવું છે કે અમે બાકી છીએ. એટલે 30 વર્ષ ત્યાં ગુજરાતની જનતાએ તમને સાથ સહકાર આપ્યો છે તો તમે થોડુંક આપો ને. બાકી તો પછી ગુજરાતની જનતા અને આપણે કંઈક નક્કી કરીશું. પણ અત્યારે હાલ આપણે આ મુદ્દો એમના સુધી પહોંચાડીએ. હેશટેગ ભૂલતા નહીં, હેશટેગ એમાં હેઝ ગુજરાતને લાભ ક્યારે? ઘણી વખતે આપણને એવું થાય કે આવું એક હેઝ કરવાથી કે એક શેર કરવાથી એમ કંઈ લાભ થાય? તો મારે તમને એક ઇતિહાસ થોડોક યાદ અપાવો છે કે ઇતિહાસમાં જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની, અંગ્રેજો ભારત ઉપર જ્યારે શાસન કરતા હતા, ભારત અંગ્રેજોનું ગુલામ હતું, ઓકે, ત્યારે એક માણસ કે જેની નક્કી કર્યું કે મારે આ ગુલામીમાંથી હવે બહાર આવવું છે, મારે મારા દેશને ગુલામીમાંથી બહાર લેવડાવવું છે. જેમ અત્યારે આપણે નક્કી કરીએ છીએ કે મારે મારા રાજ્યને ઓકે બેરોજગારીમાંથી બહાર લાવવું છે, ઓકે ભૂખમરામાંથી બહાર લાવવું છે, એટલા માટે મેં પ્રયત્ન કર્યો છે. એમ હું તમને હાકલ કરું છું. ગાંધીજીએ હાકલ કરી તેમને સરદાર વલ્લભભાઈ પટેલ મળ્યા. તો ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે અંગ્રેજોને પત્ર લખતા હતા ત્યારે અંગ્રેજો એ પત્રના આધારે એ સમસ્યાનું સમાધાન કરી આપતા હતા. તો અંગ્રેજો તો બહારના હતા. એ બહારના લોકોને જો પત્ર લખવાથી સમાધાન થઈ જતું હોય તો અત્યારે જે નેતાઓ છે ને એ તો આપણા પોતાના છે, અને ઘણા આપણા પોતાનું લોહી છે, આપણા પોતાના સમાજના છે, આપણા ગુજરાતી છે. તો એ આપણી વાત કેમ ન માને? અને જો કદાચ ન માને તો પછી એના કરતાં તો અંગ્રેજો હારા થયા ને. કેમ કે અંગ્રેજોને જો પત્ર લખવાથી અંગ્રેજો કામ કરી આપતા હતા તો આપણે પત્ર લખીએ છીએ ને, આ હેશટેગ કરીએ છીએ, પત્ર જ થયું. એમને આ વિડીયો મોકલીએ છીએ, પત્ર જ થયું. જો એ સાંભળ્યા પછી, એ સમજ્યા પછી જો ન કરે તો એના કરતાં તો અંગ્રેજો હારા થયા પછી. એનો મતલબ એ આપણે સમજવું પડે. અને જો કરી આપે તો આપણને ભરોસો છે કે આપણા છે એ કરે જ તે. 26 જાન્યુઆરી 1930 પ્રથમ સ્વતંત્રતા દિવસ ભારતે મનાવેલો. આ ઇતિહાસ કદાચ તમે ભણેલા હશો તો તમને યાદ હશે, પણ ન ભણ્યા હોય તો હું તમને કહું કે દેશ આઝાદ થયો છે 15મી ઓગસ્ટ 1947. પણ એનો પાયો છે ને એ 26મી જાન્યુઆરી 1930ના રોજ મંડાયેલો. 26મી જાન્યુઆરી 1930ના રોજ એક આઝાદી માટે લડતા હતા એ બધા લોકો ભેગા થયા. કઈ તારીખ? 26મી જાન્યુઆરી 1930. દેશને આઝાદી માટે જે લોકો લડી રહ્યા હતા એ લોકોએ ભેગા થઈને જાહેરાત કરી કે હવે આપણે આઝાદ છીએ. ખરેખર આપણે ગુલામ હતા, 200 વર્ષથી ગુલામ હતા અંગ્રેજોના, છતાંય અંદર મનોમન નક્કી કર્યું કે આપણે એવી રીતે હવે જીવશું કે આપણે આઝાદ છીએ. એ સંકલ્પ કર્યો ને તો સાહેબ ઈશ્વર સાક્ષી છે. પેલું કહે ને કે જો સચ્ચે મન સે અગર તુમ પ્રાર્થના કરો તો પૂરી કાયનાત લગ જાતી હૈ. એમ પૂરી કાયનાત લાગી ગઈ સાહેબ. 15મી ઓગસ્ટ 1947 આપણે આઝાદ થઈ ગયા. 250 વર્ષની ગુલામી વહી ગઈ એક વિચારથી. તો આ એક વિચાર છે, જો દરેક ગુજરાતી એને અપનાવી લે ને, દરેક ગુજરાતી આના ઉપર થોડોક 10 મિનિટનો પોતાનો ટાઈમ આપે અને ચર્ચા વિચારણા કરે, શેર કરે, પોતાનો વિડીયો, પોતાનો વિચાર રજૂ કરે તો વાર નહીં લાગે. જો ગુલામ દેશમાંથી આઝાદ દેશ બની શકે તો આ તો ખાલી એક યોજના જે અન્ય રાજ્યમાં ચાલે છે એને ખાલી ગુજરાતમાં અમલ કરાવવાનું છે સાહેબ. અઠવાડિયાના મહિનાનું કામ છે, આરામથી થઈ જાય. અંતે આના વિશે વધારે કંઈ માહિતી જોઈતી હોય તો અલગ અલગ સોશિયલ મીડિયા તમે પ્લેટફોર્મ જે વાપરતા હો, ઇન્સ્ટા હોય, ટ્વિટર હોય, તો સામત ગઢવી ઓફિશિયલ એના ઉપર હું અવેલેબલ થઈશ. 9512040404 આ નંબર ઉપર આપ વોટ્સઅપ કરી શકો છો. મારી એવી ઈચ્છા છે કે ગુજરાતનો દરેક વ્યક્તિ આ ભગીરથ એક ધર્મનું એવું કહેવાય ને કે મહાયજ્ઞ છે, એમાં પોતાનાથી જે આહુતિ અપાય એ આપે. શેર કરો, ચર્ચા કરો, વિચારણા કરો, વિડીયો બનાવો, હેશટેગ કરો, ઓકે, તમારી નજીક આગેવાનો હોય તો એની સાથે ચર્ચા કરો. એકવાર બોલો, એકવાર માંગ તો કરો. જેમ 26મી જાન્યુઆરી 1930માં કીધું હતું કે આજથી આપણે આઝાદ છીએ, બસ એમ તમે કહો કે અમારે આ યોજનાનો લાભ જોઈએ છે
તો મળશે. બાકી આવતા ગુરુવારે ફરી આપણે મળીશું. ત્યાં સુધીમાં તમારા જે પણ વિચાર હોય એ મને આમાં મૂકી દેજો. ગુજરાતના તમામ બુદ્ધિજીવી લોકો સાથે ચર્ચા વિચારણા કરી અને એક અઠવાડિયા પછી આપણે આગળ નક્કી કરીશું ઓકે કે આમાં હવે વધારે આગળ શું કરી શકાય. અહીંયા ફેઝ 1 સુધીની મેં તમને આખી ડિટેલ આપી છે. ફેઝ 2 આપણે આવતા ગુરુવારે ફરી પાછા મળીશું ત્યારે ચર્ચા કરીશું. એકવાર ફરી આપ સૌને રિક્વેસ્ટ કરું છું કે તમને જરૂર હોય તો તમારે કરવું જ જોઈએ. તમને જરૂર ના હોય તો તમારા આજુબાજુના પરિવારો માટે, આજુબાજુના એવા કુટુંબો માટે કે જેના માટે તમને હંમેશા કંઈક લાગણી જન્મે છે, જેને જોઈને તમારા અંદર એક દર્દ છે. તમે રસ્તા ઉપર જતા હો અને કોઈ નાનું બાળક તમારી પાસે ભીખ માંગતું હોય ઓકે, તમને અંદરથી આમ કરુણા ઉત્પન્ન થતી હોય તો તમારે એટલીસ્ટ એમના માટે એક પ્રયત્ન કરવો જોઈએ કે મારા એક નાનકડા પ્રયત્ન. દરેક વ્યક્તિ પ્રયત્ન કરે તો ગુજરાતી બધા પ્રયત્ન કરે, બધા ગુજરાતી પ્રયત્ન કરે તો એ સફળ થાય. સફળતા માટે આપણે ઝઝુમીશું ઓકે. એના માટેની શરૂઆત મેં કરી દીધી છે. હવે હું તમારા ઉપર નાખું છું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.